જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આજે આપણે જોવા જઈ રહ્યા છીએ અદ્ભુત નજારો, ગણપતિ બાપાનું વિસર્જનની ઘડી. એક તરફ આનંદ તો બીજી તરફ ભાવુકતા. ચાલો મળીએ, ગણપતિ બાપાના છેલ્લા દર્શન કરીએ. દર વર્ષે જેમ બાપા આવે છે સુખ શાંતિને લઈને, તેમ જ આ વર્ષે પણ આવ્યા હતા. પણ હવે વિદાય લેવાનો સમય આવી ગયો છે. ચાલો સાથે આ થોડીક લડાઈ થઈ રહી છે, જગ્યા માટે થોડુંક લડાઈ થઈ ગયેલી છે, પણ આપણે એને જવા દઈએ. આપણે ગણપતિ બાપાની મૂર્તિ પર ધ્યાન આપીએ. આપણે કંઈ ગણપતિ બાપાના છેલ્લા દર્શન છે, તો આપણે દર્શન સારી રીતે કરીએ. તો જુઓ, એક મૂર્તિ દેખાય છે જે ચક્રની ઉપર જેવી થીમ લાગે છે, પણ પાછળ ચક્ર મૂક્યું છે એવી ડિઝાઇનમાં બહુ મસ્ત લાગે છે ગણપતિ બાપા. બાપાના મસ્તક પર મુકુટ, હાથમાં મોદક અને તેમના વાહન મૂષક, દરેક નાની વિગત ભક્તિભાવથી રચ્યું છે. બહુ મસ્ત લાગે છે. મૂર્તિ બનાવતી વખતે શિલ્પીએ પહેલી માટીની ખૂણ તૈયાર કરી હશે. પછી ધીમે ધીમે હાથ, પગ, આંખો અને ચહેરાનું ભાવના જીવિત દર્શાવ્યું હોય એવી રીતે દર્શાવી છે મૂર્તિને. મૂર્તિ બહુ ફાઇન, બહુ મસ્ત લાગે છે. નજીક આવી રહી છે મૂર્તિ, બહુ મસ્ત લાગે છે. સૌથી ખાસ છે બાપાની આંખો, જેમાં શિલ્પે પોતાનું હૃદય મૂકી દીધું હોય એવું લાગે છે. જેને આ મૂર્તિ બનાવી છે એને આંખોની જે રચના કરી છે એ બહુ મસ્ત રીતે કરી છે, બહુ મસ્ત લાગે છે. ગણપતિ બાપાને જે સ્થાન પર બેસાડ્યા છે એ પણ બહુ મસ્ત મજબૂત રીતે બનાવ્યું છે, બહુ સારું લાગે છે. મહાકાલ ગ્રુપના છે ગણપતિ બાપા. તમે અમારી સાથે આ સુરતના ગણપતિ બાપાની મૂર્તિઓ મેં તમને બતાવું છું. આ સુરતનું છે પ્રોપર. આ એક મૂર્તિ છે જે અમારી પાસે 10-15 મિનિટથી અહીંયા ઊભી છે, પણ અમે એની પર ફોટો પાડ્યો છે, વિડીયો પાડ્યો છે, ધ્યાન અમે કેન્દ્રિત થયું છે. પણ અમે હજુ સુધીના આવ્યા છે ગણપતિ બાપા, ઊભા છે. નહીં ત્યારે તો લાંબી લાઈનમાં બધા થીમ જોવા જાય છે, ગણપતિ બાપાના દર્શન કરવા જાય છે. પણ કોઈ હાથ જોડીને પગે લાગવા અત્યારે બહુ ઓછા હોય છે, જે હાથ જોડીને પહેલાં પગે લાગે છે પછી ફોટો પાડે છે. તો અમે પણ એવી જ ભૂલ કરી છે. પણ અમને જેવી ભૂલ ખબર પડી, અમે તરત જ અમારા ચંપલ કાઢીને મેં, મારા હસબન્ડ અને મારી છોકરીએ અમે ત્રણેયએ હાથ જોડીને પગે લાગ્યા છે. તો તમને પણ વિનંતી છે કે તમે પણ જ્યાં પણ કશે ગયા હોય કે જોતા હોય ત્યાં ફોટો વિડીયો લીધા પહેલાં તમે હાથ જોડીને પગે લાગજો. પછી જે વિડીયો ફોટો જે પણ લેવો હોય એ લેજો. એક બહુ સરસ મૂર્તિ આવે છે, બહુ મસ્ત લાગે છે. એકચ્યુઅલ શંકર ભગવાનને ભોલેનાથ આવ્યા હોય એવા રૂપમાં ગણપતિ બાપા છે, બહુ મસ્ત લાગે છે. હાથ પગ બહુ સારી રીતે બતાવ્યું છે. જય ગણપતિ બાપા. તમે તો છો જ અમારા સર પર ઊભા છે એમ લાગ્યા છે. એક બાપાની મૂર્તિ બીજી પણ આવી છે, જેમનો પાછળની સાઈડ મોઢો હતો એવું લાગ્યું, એ જતા રહ્યા છે. પણ આ એક બીજા ગણપતિ બાપાની મૂર્તિ આવી છે જે બહુ મસ્ત લાગે છે. એમની પાછળ બીજી પણ 3-4 મૂર્તિ આવી છે જે બહુ મસ્ત વારંવાર ફરતી આવે છે. આ બધી મૂર્તિ 17 ફૂટથી ઉપરની જ મૂર્તિ છે. અને આ હજીરા જાય છે. અહીંયા અમારે સુરતમાં વિસર્જન જે 17 ફૂટથી ઉપરની જે પણ મૂર્તિ છે એ બધાને હજીરા પ્લોટ પર આપ્યું છે વિસર્જનનું સ્થાન. તો આ બધી જેટલી પણ મૂર્તિ જે 17 ફૂટથી ઉપર છે સુરતમાં, એ બધી હજીરા જશે.
બહુ મસ્ત છે બધી જ મૂર્તિ. જેને પણ આ કલા દ્રશ્યથી જેમને પણ આ વિચાર્યું છે આવી બનાવવાની ને બનાવી છે એ બહુ મસ્ત રીતે બનાવી છે, બહુ સરસ લાગે છે. દરેક મૂર્તિ પર સાક્ષાત ભગવાનનો ભાવુક દર્શન દેખાય છે, એટલે બહુ સારું લાગે છે. લડાઈ પણ અહીંયા પતી ગઈ છે ને શાંતિથી હવે ગણપતિ બાપાના દર્શન એ પણ કરે છે, તો બહુ સારું છે. આ એક ગણપતિ બાપાની મૂર્તિ આવી છે જે સાક્ષાત કૃષ્ણ ભગવાનનું રૂપ દેખાય છે. કૃષ્ણ ભગવાનના જ સ્ટાઇલમાં ઊભા છે અને એવી રીતે જ બનાવનારે બનાવી છે. બહુ મસ્ત લાગે છે, બહુ ફાઇન છે. કલર પણ એવું મારા બારા જે પણ પહેરાયું છે એ બહુ મસ્ત રીતે પહેરાવ્યું છે. એની પાછળ જાણે શંકર ભગવાન તાંડવ કરતા હોય એ સ્વરૂપમાં ગણપતિ બાપાની મૂર્તિ છે. આ કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ છે એની સાથે થોડોક મેસેજ આપ્યો છે, પણ એ થોડુંક વંચાતો નથી બહુ, એમ ફાસ્ટમાં જાય છે એટલે. પણ સારું, જેમને જે પણ મેસેજ આપવાના હશે એ સારો જ મેસેજ આપ્યો હશે, તો એમની માટે પણ લાઇક શેર તો કરવી જોઈએ, તો કરજો. આ એક તાંડવ કરતો મૂર્તિ આવે છે ગણપતિ બાપાની, જે બહુ મસ્ત લાગે છે. કપડાં પણ એવી રીતે જ એમને પહેરાવ્યા છે, બહુ સરસ લાગે છે. એમ બે રૂપ બતાવ્યા છે એમને પણ, બહુ સારું લાગે છે. એની સાથે એક બીજા પણ આવે છે ગણપતિ બાપાની મૂર્તિ, જે વિષ્ણુ ભગવાનના રૂપમાં લાગે છે, જે બહુ મસ્ત રીતે બનાવી છે અને બહુ સારી લાગે છે. એક વાત અહીંયા છે કે સુરતમાં જે પણ ગણપતિ જેટલી પણ 17 ફૂટથી ઉપર છે, કે જે પણ કોઈ નાના તો ઠીક છે બનાવી લે છે, પણ જે પણ મોટા મૂર્તિ છે, જે 17 ફૂટથી ઉપરના મૂર્તિ છે, જે થીમના હોય છે, થીમ બનાવેલી હોય છે, બધા જોવા જાય છે લાઈનમાં, ત્યાં પણ એક ચિત્ર પેઇન્ટ કરેલું હોય છે. મીન્સ કે એને કાગળમાં દોરેલું હોય છે ચિત્ર, અને એની પરથી જ આવી મૂર્તિ બનાવવાનો ઓર્ડર આપે છે. તો એ પણ એક બહુ મસ્ત છે. જેને પણ આ મૂર્તિનું એમ હાથથી એમ સ્વરૂપમાં દર્શાવ્યા હશે, આંખમાં એને હાથથી દોર્યા છે, એને પણ સારું એવું મળતું હશે, અને જેને આ મૂર્તિ બનાવે છે એને પણ મળે છે. એટલે ગણપતિ બાપા તો આવે જ છે, પણ બધાને કમાણી પણ કરાવે છે. ને એક દરેક તહેવારમાં એવું હોય છે કે જે પણ આવે છે, તો કૃષ્ણ જન્માષ્ટમીમાં પણ જેવું કે જન્માષ્ટમી આવે છે તો માખણ, મટકી, મોરપીંછ ને આપણે બધું વાઘેલા ને બધું આપણે જે લઈએ છીએ એ બધું હોય છે. મીન્સ કે એનાથી કોઈક ગરીબનો ધંધો ચાલે છે, ને એવી રીતે જ અહીંયા ગણપતિ બાપ્પાનું વિસર્જનનો દિવસ છે. આગમનમાં પણ લોકો ખર્ચો કરે છે, અને જ્યારે વિદાય આપે છે ત્યારે પણ. તો એનાથી જે પણ નીચે ગરીબ લોકો જે રહે છે એ લોકોને પણ આનાથી થોડી ઘણી કમાણી થઈ જાય છે. જેમ કે આ વિસર્જનના દિવસે આટલી પબ્લિક થઈ છે બહાર, તો એ લોકોને પણ ભૂખ લાગે છે, તરસ લાગે છે, તો પાણી બાટલ કે એમ તેમ માટે ખોરાક હોતા હોય, તો એની માટે જે ગરીબ લોકોએ સ્ટોર ખોલ્યા હોય છે એમને પણ થોડી કમાણી થઈ જાય છે. તો એક બહુ સારી એવા તહેવાર પણ સારા ભગવાને ગરીબોને જોઈને લીધા હોય એવું લાગે છે. પ્લસ આ એક મૂર્તિ આવે છે જે 3 મુખવાળી છે, એ પણ બહુ મસ્ત લાગે છે. તમે જોઈ શકો છો કે કેવી મસ્ત મૂર્તિ છે. થોડુંક ટ્રાફિક પણ જામ થઈ ગયું છે મૂર્તિ, કેમ કે એટલી મોટી છે ને એની સાથે સાથે જ બીજી પણ મૂર્તિ આવે છે, તો ટ્રાફિક તો થવાનું જ છે એમ તો ટ્રાફિક થોડુંક થયું છે. આ મૂર્તિ મને બહુ જ ગમી છે, બહુ સરસ લાગે છે. તમે પણ કમેન્ટમાં કહેજો કે તમને કઈ મૂર્તિ વધારે ગમી છે. એમ તો બધા જ મૂર્તિ સારા છે, ભગવાનના રૂપ છે એટલે સારી જ લાગે, પણ તો પણ મને કમેન્ટમાં કહેજો કે તમને કઈ યુનિક લાગી છે. એક મૂર્તિ ટ્રકમાં છે, જે પાછળ એમ નાગ પર બેઠા હોય એવી રીતે દર્શાવી છે, એ પણ બહુ સારી લાગે છે. નાગ દેવતાને પણ ક્લીન બનાવી દીધા હોય એવી રીતે લાગે છે, સારું લાગે છે. બહુ સરસ મૂર્તિ છે આ પણ. આ એક મૂર્તિ પણ બહુ સરસ લાગે છે. તિરુપતિમાં જેવા કૃષ્ણ ભગવાન કે એવા રીતે જેવી મીન્સ કે જેમ
કૃષ્ણ ભગવાનના રૂપમાં થોડાક બતાવ્યા છે અને બહુ સરસ લાગે છે. રાધા કૃષ્ણ હાટ પર નામ લખ્યું છે, બહુ ફાઇન. આ મૂર્તિને જોઈને થોડુંક અદ્ભુત ને અંદર થોડુંક સરસ મજાના બહુ મસ્ત વિચાર આવે છે, પણ અત્યારે વિચારને સાઈડ પર મૂકીએ કેમ કે મૂર્તિ બહુ મસ્ત હવે આવી રહી છે તો આપણે એની પર જોઈએ. આ એક મૂર્તિ છે, મુખ પેલી સાઈડનું છે એટલે મને નથી દેખાતું કેવા ટાઈપની છે, અને સરસ જ છે. નાક પણ બહુ મસ્ત છે. લાઇટિંગ મૂકી છે એટલે લાલ કલરનો થોટ આપણને વધારે દેખાય છે, પોઈન્ટ દેખાય છે. સરસ લાગે છે આ પણ. આ પણ મસ્ત છે. કૃષ્ણ ભગવાન સરોવરમાં જઈને જે નાગ પર તાંડવ કરે છે ને એ સ્વરૂપમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ છે, તો જો બહુ મસ્ત લાગે છે. અમારે સુરતમાં વિસર્જનના દિવસે બેન્ડ અલાઉડ નથી, એટલે અડધા લોકોએ એમની સાથે જ સ્પીકર લઈને આવ્યા છે. બેન્ડ કે ડીજે નથી, પણ સ્પીકર પોતાના ઘરેથી લઈને આવીને મૂક્યા છે, તો સારું એવું દિમાગ લગાવ્યું છે, તો સારું છે. એ પણ આ એક ગણપતિ બાપ્પાની મૂર્તિ છે જે બહુ મસ્ત લાગે છે. ગણપતિ બાપ્પાની મૂર્તિ જોઈએ છે તો જય ગણપતિ બાપ્પા તો બોલો. આ એક ટ્રેક્ટરમાં છે. અહીંયા એક સુરતમાં એક વાત એ પણ સારી છે કે જેટલા પણ ટ્રક છે કે છે, આ એક મૂર્તિ આવી છે બહુ મસ્ત છે, જેમ બગીચામાં ગણપતિ બાપ્પાને બેસાડ્યા છે, જે બહુ સરસ લાગે છે. ગણપતિ બાપ્પા ખુશ થઈ ગયા છે બગીચાની સુગંધ લઈને. એક અમારા સુરતમાં એક વાત બહુ સારી છે કે અહીંયા ટ્રકમાં હોય ગણપતિ વિસર્જન કે ટ્રેક્ટરમાં, પણ પોલીસની સુવિધા એવી સારી છે કે દરેક ટ્રક ને દરેક ટેમ્પામાં એક પોલીસનો માણસ બેઠેલો હોય છે, જેથી કંઈ પણ ટ્રાફિકમાં પ્રોબ્લેમ થાય કે કંઈ પણ બીજી કોઈ પણ પ્રોબ્લેમ થાય તો એ તરત હેલ્પ માગી શકે કે હેલ્પ કરે. એની માટે દરેક ટ્રકમાં દરેક ટ્રેક્ટરમાં એક પોલીસવાળા ભાઈ હોય છે, તો એ પણ સારી સુવિધા અમારા સુરતમાં ઉપલબ્ધ છે, તો એ સારું કહેવાય. આ એક મૂર્તિ આવે છે બીજી પણ સરસ મજાની, બહુ સરસ લાગે છે. આમને પણ બહુ મસ્ત રીતે શણગાર્યા છે, બહુ સરસ લાગે છે. પાટલા પર એવા મસ્ત રીતે બેસાડ્યા છે. આ એક મૂર્તિ આવી છે બીજી પાછી પાટલા પર, એ પણ બહુ સરસ લાગે છે. ખરેખર ગણપતિ બાપ્પાની મૂર્તિની કલા, શ્રદ્ધા અને ભક્તિનો અદ્ભુત સંગમ છે. એક પાછળ નાનકડી મૂર્તિ દેખાય છે જે થોડુંક એવું લાગે છે કે ચાંદીની બનાવી હશે, પણ જોકે ચાંદીની નથી બનાવી, પણ ચાંદીનો એવો રંગ આપ્યો છે જે બહુ સરસ લાગે છે. નાનકડા એવા છે ગણપતિ બાપ્પા, તો બહુ સરસ લાગે છે. આ એક અગ્નિદેવનો જેવો મુગટ બનાવેલું એવા ટાઈપમાં છે, આ પણ બહુ સરસ લાગે છે. એની પછી પણ એક ગણપતિ બાપ્પા આવે છે, એ પણ બહુ સારા લાગે છે. આ એક મૂર્તિ આવી છે, બહુ સરસ લાગે છે. મૂર્તિ પૂર્ણ થયા પછી પણ તેને જોઈએ તો આંખોમાં આનંદના આંસુ આવી જાય એવા સ્વરૂપમાં લાગે છે. બહુ સરસ છે આ મૂર્તિ. દરેક ભક્તોને લાગે છે કે બાપ્પા તેમની માટે ખાસ બનાવ્યા છે. મૂર્તિનું નિર્માણ એ ભાવનાનું પ્રતીક છે.
વિઘ્નહર્તાને આપને આ એક પ્રાર્થના પણ કરીએ કે ગણપતિ બાપ્પા આવ્યા છે આનંદને સુખ શાંતિ લઈને, જ્યારે જાય છે ત્યારે પણ બધાને આનંદને સુખ આપે છે અને સાથે સાથે થોડાક ભાવુક પણ બધા ભક્તો બને છે. એ પણ છે. આ એક પણ બહુ મસ્ત મૂર્તિ ગયા છે અહીંયાથી હમણાં. આ એક મૂર્તિ છે જે એકચ્યુઅલી એવું લાગે છે કે બહુ એમ યુનિક છે.